मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે અવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં દિગંત અંગમાં રસ્વ ઉ ધાતુઓ જોઈ રહ્યા છે। છેલ્લે 6 ધાતુઓ ગુઅંગ, કુઅંગ, ખુઅંગ, ખુઅંગ, ઉઅંગ અને નુઅંગ, આટલા ધાતુઓ જોયા પછી હવે 62માં ક્રમે ચ્યુ અંગતૌ, જ્યુ અંગતૌ, મોટા ભાગે બધા જ ધાતુઓમાં પ્રુઅંગતૌ અને પ્લુઅંગતૌ, છેલ્લે 66માં પણ અર્થ તો એવો જ થાય છે। દરેકના અર્થો એક સરખા થઈ રહ્યા છે, થોડા થોડા પરિવર્તન સાથે। તો 62માં ક્રમે અને 63 જોડે લેવું હોય તો પાયલ હા સર। 2 લેવા છે કે 1 લેવા છે? આ સર આ ઉપર વાળો એ અલગ લઈ લો, કેમ કે અર્થ પછી બે બે બોલવા પડશે ને, અને નીચે વાળા 63 64 છે ને, એ બંનેનો અર્થ સેમ છે, એ સાથે લઈએ તો ચાલે। ચ્યુઅંગને અત્યારે લઈ લઈએ। ઓકે, પછી છે કે નીચે 66 નંબરનો છે ને સર, એનો અર્થ આવો જ થાય છે, પ્રાપ્ત કરનાર, પણ પછી આપણે લાઈન તૂટી જાય। હા, એટલે પ્લુઅંગ સિવાય તો બધા સરખા જ છે। 65। હમ ઓકે, તો અત્યારે ચ્યુઅંગ રાખીએ, થોડી ગતિ હમ આવે। ઓકે, સાથે સાથે વેબસાઇટ પર પણ જોઈ લઈએ। ફિસલના ચ્યુત હોના યાની લપસી જવું, આવો અર્થ થઈ જાય। તો અહીંયા છે ચ્યુઅંગતૌ ભવાદિ આત્મનેપદી સકર્મક અને અનિટ, ટૂંકો જાના જવું। પછી ચુરાદીમાં છે, ચુરાદીમાં તો બધા આવી જશે પ્રત્યેક લાગવાના કારણે। તો ચ્યુઅંગ અંગ છે, અંગ હોવાને કારણે અનુદાત કિત આત્મનેપદમ ફલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપ દર્શન લોપ, સાથે સાથે આત્મનેપદી ધાતુ। તો ચ્યુઅંગતૌ જવું, લપસવું। ચ્યુમાં ઉ છે, ઉનો ઓ પેચવાયાથી અવ અને બની જાય છે જવ, જવતે યાની તનો ટીતાત્મને પદાનામ ટેરે, ચ્યુત હોના ફિસલના। જગદીશ સિવાય લગભગ દરેકની એન્ટ્રી આવી ગઈ છે। વિડીયો ઓન રહેતો વધારે સારું। ધાતુ છે સર અવાજ નથી આવતો, ધીમો આવે છે। દરેકને એવું છે? ના સર, કમ્પ્લીટ છે આમાં તો। નંદની, એવું હોય તો ફરીથી બંધ કરી અને ચાલુ કર।
કરી સર પણ તો ધીમો જ આવે છે. તારો અવાજ આવ્યો એનો અર્થ કે હવે સરસ આવ્યો છે. ઓકે, ચ્યુઅંગ, નંદની. હા સર, અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. ને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. ને એચો અને વાયાનો સૂત્રથી ઓનો કરીશું. બની ચ્યવ. ચ્યવ. અને પ્રત્યય છે ત. તમા તે આત્મને પદાનામ તે સૂત્રથી તે કરીશું. સહ તે. વતે. શું અર્થ કરીશું? તે ફિસલના છે સર. હા, ફીસલવું એ છે ને આમ લપસી જવું, આવું આપણે ગુજરાતીમાં કહી શકીશું. તે અને લપસી જાય. હા, અને મૂળ તો બધાના જવ પરથી જ છે. વોટ્સએપ ડિસ્ટર્બ કરતું હતું એટલે બંધ કરી દઈએ. ઓકે, દ્વિવચનમાં પલક. ધાતુ હા છે. સર. ચ્યુ. ચ્યુંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ચ્યુ એ કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી એ ગંતકમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ. ચ્યુ એચો અયવાયાવ સૂત્રથી ઊનો અવ થશે. એટલે ચ્યવ. મૂળ પ્રત્યય છે આતામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં. આતામમાં આ તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આ તો ગીતા સૂત્રથી આના સ્થાને ઈય. લોપો વિયરવલી સૂત્રથી યનો લોપ. ટેત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. એટલે ઈતામ પ્રત્યય બનશે. ના એતે. આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ચ્યવેતે. તૌ ચ્યવેતે. તે બે લપસે છે. પાયલ. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શપથી શપ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિય સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુ કારધાતુ કોઈ એવું સૂત્રથી ગંતકમાં ગુણ થતા ઉનો ગુણ ઓ. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે ચ્યવ. જ પ્રત્યય છે. જમાં જો અંતઃ સૂત્રથી અંત. અ હોવાથી અંત. ઈતાત્માની પદાનામ ટેરી સૂત્રથી અને ટી સંજ્ઞાથી એત્વ થશે. એટલે અંતિ. અતો ગુણી સૂત્રથી પરરૂપે કૃપ થશે. નસ્ય પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર. અને અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થશે. તે ચ્યવંતે. તે બધા લપસે છે. વિના. હા સર. ચ્યુંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ચ્યુ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિય સૂત્રથી ઈ જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુ આ ધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ચ્યો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવ આદેશ થશે. એટલે ચ્યવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને શેનો આદેશ થશે. અને જોડી દેવાનું રહેશે. ચ્યવસે. ત્વમ ચ્યવસે. તું લપસે છે. પ્રહલાદ. ચ્યુઅંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. દર્શ લોપ અદર્શનમ લોપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશક તદ્ધિતિય સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અને ચ્યુ જે છે એમાં સાર્વધાતુ આર્ધ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગનો ગુણ થશે.
એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ચ્યો થશે. પરમ અ છે એટલે એચો અયવાયવ સૂત્રથી સંધિ થશે એટલે ઓનો અવ થશે એટલે ચ્ય વ એવો અંગ બનશે. આથામ પ્રત્યય છે એમાં આતો ગીત એ સૂત્રથી આનો ઈય થશે અને લોકો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ. અને ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી આમનો એ થશે એટલે ઈથે પ્રત્યય બનશે. અને આદ ગુણ આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ચ વેથે યુવામ ચ વેથે તમે બે લપસો છો તેવો અર્થ થશે. રવિન્દ્ર. હા, ચિવંગ ધાતુ છે, અંગની હલન સૂત્રથી ઉત્ક્રમ થશે, કર્તરી સપ લાગશે, પની હલન સૂત્રથી ઉત્ક્રમ થશે, અને લસક પદ્ધતિથી ઉત્ક્રમ થશે, અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કહીથી ગુણ ગુણ ઓ થશે. ચિયો હેચો હતી ઓનો અવ થશે. ચિયવ મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે ધ્વમ. ટીત આતાથી દ્વે થશે. જોડી દેતા ચય વદ્વે ચવદ્વે યુયમ ચવદ્વે તમે બધા લપસો છો. નંદની. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ગુનો ગુણો કરીશું. અને એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ કરીશું. ને પ્રત્યય છે ઈટ. તીત આત્મને પદાનામ તે સૂત્રથી એ કરીશું. અહમ છે હવે હું લપસી જાઉં છું. પલક. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી જ સંજ્ઞા થશે. સારા ધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ચ્યવ. હું પ્રત્યય છે વહી. તો પુરુષ દ્વિવચન. વહી માટે તાત્મને પરિણામ પહેરે સૂત્રથી ઈનીટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે વહી. અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ થશે એટલે ચ્યવા વહી. આવામ ચ્યવા વહી. અમે બે લપસીએ છીએ. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા થશે. સારા ધાતુ કાર ધાતુ કોઈ એવો સૂત્રથી ગંત અંગમાં ગુણ થતા ઉનો ગુણ ઓ થશે. પછી એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ચ્યવ. ઉત્તમ પુરુષ બહુવચનમાં મયંગ પ્રત્યય છે. મયંગ માટે તાત્મને પદાનામ ટેરે સૂત્રથી યંગની ટી સંજ્ઞા થઈ એકત્વ થતા મહી પ્રત્યય બનશે. અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ આદેશ થતા ચ્યવા મહી. વયમ ચ્યવા મહી. વહી લખ્યું સર. અમે બધા લપસીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તૌ ચ્યવંતે. મધ્યમ પુરુષ ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેથે યુયમ ચ્યવધ્વે. ઉત્તમ પુરુષ અહમ ચ્યવે આવામ ચ્યવાવહે વયમ ચ્યવામહે. નંદની.
હા સર. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવન્તે ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેતે यूयम च्यवद्वे अहम च्यवे आवाम च्यवावहे અને વયમ ચ્યવામહે. મેચિંગ આજે સરસ કરી છે, પાછળ ને બેકગ્રાઉન્ડ ને પોતાનું એ પલક. હા સર. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવન્તે ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેથે यूयम ચ્યવદ્વે અહમ ચ્યવે આવામ ચ્યવાવહે વયમ ચ્યવામહે. પાયલ. હા. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવન્તે ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેથે यूयम ચ્યવદ્વે અહમ ચ્યવે આવામ ચ્યવાવહે વયમ ચ્યવામહે. બીના. હા સર. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવન્તે ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેથે यूयम च्यवद्वे अहम च्यवे आवाम च्यवावहे वयम च्यवामहे. પ્રહલાદ. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવ્યન્તે ત્વમ ચ્યવ્યસે યુવામ ચ્યવેથે यूयम च्यव्यद्वे अहम च्यव्ये आवाम च्यव्यावहे वयम च्यव्यामहे. ફરીથી બોલવું પડશે પ્રહલાદ. સહ ચ્યવ્યતે ચ્યવતે ચ્યવતે તૌ હમ. તૌ ચ્યવતે હમ. તૌ ચ્યવેતે હમ. તે ચ્યવ્યન્તે ચવ્ય થઈ જાય છે, ચ્યવંતે. ચ્યવન્તે હા. ત્વમ ચ્યવસે 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 હમ. ચ્યવસે યુવામ ચ્યવેથે હમ. यूयम च्यवद्वे બરાબર છે. अहम च्यव्ये ચ્યવે ચ્યવે च्यवे હમ. आवाम च्यवावहे હમ. वयम च्यवामहे. હમ. ચવ્યમાં વ વચ્ચે ઘૂસી જતો હતો અને પછી ય આવી જતો હતો. રવિન્દ્ર. હા. સહ ચ્યવતે તૌ ચ્યવેતે તે ચ્યવન્તે ત્વમ ચ્યવસે યુવામ ચ્યવેથે यूयम च्यवद्वे अहम च्यवे आवाम च्यवावहे वयम च्यवामहे. એ તો ખવાઈ જાય છે. ચ્યવતે ચ્ય ય ખવાઈ જાય છે, ખાલી ચ્યવતે જ થઈ જાય છે. ફરી ચ્યવતે. રવિન્દ્ર ફરીથી. હા. સહ ચ્યવતે. હા હવે બરાબર. ચ્યવતે હમ. ચ્યવેતે બરાબર ચ્યવન્તે બરાબર. ચ્યવસે હમ. ચ્યવેથે હમ. ચ્યવદ્વે હમ. ચ્યવે હમ. ચ્યવે હમ. ચ્યવાવહે હમ. ચ્યવામહે. બરાબર છે. આવી જઈએ લંગ લકાર અનદ્યતને લંગ યસ્તન ભૂતકા ધાતુ છે ચ્યુ અંગ. નંદન. અંગની હલંત્યમ સૂત્ર હા. બોલો. અંગની હલંત્યમ સૂત્રાધિત કરીશું. વિકરણ પ્રત્યય છે શપ.
શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલા શકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઊનો ગુણો કરીશું અને એ જો અયવાયાવ સૂત્રથી ઓનો અવ કરીશું. જે અવ અને પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગતું નથી. ને લુંગ લંગ લુઅંગ ષડધાતુ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સહ ચ વ ત તે ગઈકાલે લપસી ગયો હતો જતો હતો. લપસતો હતો તે પલક. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી ચોપ્પિકન પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કર્ધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે. લેચ્યવ મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વિયવલી સૂત્રથી ઈયનો લોપ અને આદ ગુણાંક સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેવાનું. ચ્યવેતામ તૌ ચ્યવેતામ તે બે ગઈકાલે લપસતા હતા. ચ્યવેતામ અત્યારે લખવાની સારી મજા આવે છે. પછી બપોર પછી તો આખું બદલાઈ જશે સ્ટ્રક્ચર. પાયલ. હા સર. ચ્યુઅંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે. એ જો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ચ્યવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જોંત સૂત્રથી અંત અને અ હોવાથી અંત. અતુગુણી સૂત્રથી પરરૂપે કૃ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન. તે ચ્યવંત તે બધા ગઈકાલે લપસતા હતા. આગળ કઈ મૂકવાનું? હા લંગ લુઅંગ લકાર આવે ને લંગ લુઅંગ ષડધાતુ સૂત્રથી અટલો આગળ. સર દ્વિવચનમાં મૂક્યો નહીં મૂક્યો. આ લપસી ગયો નહીં. હા લુઅંગ લંગ લુઅંગ ષડધાતુ સૂત્રથી અટનો આગમ થશે એટલે તે અચ્યવંત તે બધા ગઈકાલે લપસતા હતા. સાતવ તે અચ્યવંત. પીના. હા સર. ચ્યુઅંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચ્યુ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી ઈ જ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુ આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ચ્યો. એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવાદેશ થશે એટલે ચ્યવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ જ સંજ્ઞા. હલંતર ખર વસાનયું વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે. અને લુઅંગ લંગ લુઅંગ ક્ષોડદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અચ્યવથાહા. ત્વમ અચ્યવથાહા તું ગઈકાલે લપસતો હતો. પ્રહલાદ. ચ્યુઅંગ ધાતુ છે અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવત અતીતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને ચ્યુ સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અને ઓ છે અને પરમ અ છે એટલે એચો અયવાયવ
સૂત્રથી સંધિ થશે એટલે અવ થશે, એટલે ચ્યુ ચ્યવ એવું અંગ બનશે. આથામ પ્રત્યય છે, આથામની અંદર આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે. અને આત ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ચ વે થામ. અને લંગ લકાર છે એટલા માટે લુઅંગ લંગ લૃંગ સ્વરૂપદાત એ સૂત્રથી અટનો આગમ થશે અને ટી પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી અ આગળ બેસશે એટલે અ ચ વે થામ. યુવામ અ ચ વે થામ. તમે બે ગઈકાલે લપસતા હતા એવો અર્થ થશે. આ અંગ અને ય નું સંસ્કૃત જગતમાં એટલું બધું મહત્વ છે, જેને દેશી હિસાબમાં ધબ્બો લગાવ્યો તો પણ એ ધબ્બાનો અર્થ આપણે લેવાના નહીં એવો નહીં, પણ ખાસ વિશેષ લેવાના એવો અર્થ લેવો પડે. પણ સમજ્યું કશું ને થઈ ગયું આંખનું કાજલ ગાલે પછી, કે જેને ભૂલી જ ગયા પછી ઊંધું કરી નાખ્યું ને. અહીંયા ખબર પડે છે કે એક ધાતુમાં આવરણો આવી રહ્યા છે. રવિન્દ્ર. હા, ચ્યંગ ધાતુ છે, અંગની હલન સૂત્રથી ઉત્પન્ન થશે, કર્તરી સપ લાગશે, પની હલન સૂત્રથી ઉત્પન્ન થશે, સંલાસક અતિથિથી ઉત્પન્ન થશે, અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કહેતી ગુણ ઓ થશે એટલે ચિયો. રેચો આવ્યાથી અવ થશે પુનઃ ચવ ચિયવ. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર છે નહીં. લુંગ લંગ લુંગ સરદારથી અટનાગમ ટણી હલન સૂત્રથી ઉત્પન્ન થશે. જોડી દેતા અચ્યવધ્વમ 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 યુયમ અચ્યવધ્વમ. તમે બધા ગઈકાલે લપસતા હતા. નંદની. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલા શકવત્તા દીધે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું અને એચો અયવાયાવહ સૂત્રથી ઉનો અવ કરીશું. ચ્યવ. અને પ્રત્યય છે ઈટ. ઈટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને 8 ગુણ સૂત્રથી ઈનો ગુણે કરીશું. અને લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે અહમ અ ચવે. હું ગઈકાલે લપસતી હતી. પલક. હા સર. ચ્યુઅંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપિંગ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ અર્ધાતુ કયો સૂત્રથી એકાંતમાં ગુણ એ ઉનો ગુણો ચો હા ચો એ ચો અયવાયાવ સૂત્રથી ઉનો અવ થશે એટલે ચ્યવ. પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગશે નહીં અને લુઆંગ 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 શબ્દાર્થ સૂત્રથી અપનો આગમ અતો દીર્ઘો યય સૂત્રથી અદમ રંગમાં દીર્ઘ એટલે અચ્યવા વહી. આવામ અચ્યવા વહી. અમે બે ગઈકાલે લપસતા. જગદીશ. સુપ્રભાતમ. સુપ્રભાતમ સર. હા, ધાતુ છે ચ્યુઅંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ
સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે અને વમાં અ આવી જશે એટલે ચ્યવ અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અને તે જ પ્રકારનો આગમ હોવાથી આધિમાં બેસશે એટલે અંગ બનશે અચ્યવ લંગ લકાર ઉત્તમ પુરુષ બહુવચન આત્મનેપદ પ્રત્યય છે મહ્યંગ મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને મકાર છે તો અથો દીર્ઘો અહીં સૂત્રથી અદંત અંગને દીર્ઘ કરી દઈશું રૂપ બનશે અચ્યવામહી અચ્યવામહી અમે બધા ગઈકાલે લપસતા હતા પિત્ત પ્રકારનો લકાર ગીત પ્રકારનો લકાર લંગ હા પ્રથમ પુરુષ એક વચન સહ અચ્યવત અચ્યવેતામ તે અચ્યવંત મધ્યમ પુરુષ ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેથામ यूयम अच्यवध्वम उत्तम पुरुष अहम अच्यवे आवाम अच्यवावहि वयम अच्यवामहि नंदनी હા સર સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેતામ यूयम अच्यवध्वम अहम अचवे आवाम अच्यवावहि वयम अच्यवामहि नंदनी धीमे धीमे અને ચ ચ અને ય ચ અડધો અને ય આખો ફરીથી બોલો અચ્યવત अच्यवत બધા હા तौ अच्यवेताम ते अच्यवंत तौ अच्यवथाः युवाम अच्यवेताम यूयम अच्यवध्वम अहम અચ્યવધ્વમ ધીમે ધીમે બોલો ઉતાવળ ના કરો अच्यवध्वम अहम अच्यवे હા आवाम च्यवावहि અચ્ય અને વયમ અચ્યવાવહિ અને વયમ અચ્યવામહિ અરે પલક હા સર સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેથામ यूयम अच्यवध्वम अहम अच्यवे आवाम अच्यवावहि वयम अच्यवामहि પાયલ હા સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેથામ यूयम अच्यवध्वम अहम अच्यवे आवाम अच्यवावहि वयम अच्यवामहि જગદીશ પ્રથમ પુરુષ સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત મધ્યમ પુરુષ ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેથામ यूयम अच्यवध्वम उत्तम पुरुष अहम अच्यवे आवाम अच्यवावहि वयम अच्यवामहि હા સર સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચ્યવથાહ યુવામ અચ્યવેથામ यूयम अच्यवध्वम अहम अच्यवे आवाम अच्यवावहि वयम अच्यवामहि બાજુમાં શું કરે છે સર જોવે છે
એ તો બરાબર, પણ એ મને ખબર છે, પણ અભ્યાસ શું કરે છે? હા સર, અભ્યાસ તો કઈ નહીં સર, તૈયારી જ કરે છે એક્ઝામ. ડિગ્રી શું મેળવી? બીએ કર્યું, બીએ કમ્પ્લીટ કર્યું છે. વિષય? ઇતિહાસ. બરાબર. આજુબાજુ વાળા મજબૂત લાગે એટલે કે આવું બધું અભળી રાખો તારો રહી જાય બધા. શું નામ છે? રમીલા. રમીલા. બરાબર. મારા ઘરેથી એ જ નામ છે. રમીલાને સંસ્કૃત શીખવું હોય તો શીખવાડી દઈશું, પણ એકથી કરાવવું પડે. પ્રહલાદ. સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચવ્યથાઃ યુવામ અચ્યવથા. અચ્યવથાઃ યુવામ અચ્યવેથામ यूयम अच्यव्यध्वम अहम अचव्ये आवाम अचव्यवावहि वयम अच्यव्यामहि અચ્યવામહી. ચ અને ય આખો ચ અડધો. રવિન્દ્ર. હા. સહ અચ્યવત તૌ અચ્યવેતામ તે અચ્યવંત ત્વમ અચ્યવથાઃ યુવામ અચ્યવેથામ. કોઈ આવી લાગે? અચ્છા, કોઈ બહાર આવ્યું છે એટલે દરવાજો ખોલવા ગયો છે. તો લંગ લકાર અહીંયા પૂરો થાય છે. કોઈ બાકી રહી? ના, નહીં. સંસ્કૃત શીખતા શીખતા આપણી જીભ પણ ઠેકાણે આવી જશે એવું લાગે છે. સરસ. બરાબર. બાકી તો આ વર્ણોને તો ખાઈ જ જતા હતા, અથવા તો ખાવાનું તો ઠીક છે, પણ ઓળખતા બી નતા અમુક વર્ણો તો. પછી કેટલાક જોડાક્ષરો છે, ક્ષ છે કે જ્ઞ છે કે જ્ઞાયાજ્ઞ છે, પ્ર છે. આવા ઘણા છે કે જેમને કોઈ જાણતું નતું. લોટ લકાર. લોટ ચ યાની આજ્ઞાર્થ. નંદની ધાતુ છે ચ્યુ અંગ. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. દેશે અ. સાર્વધાતુ કાધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. અને એ જો અયવા યાવ સૂત્રથી ઓનો અવ કરીશું. પ્રત્યય છે ત. તમા તીતાત્મને પદાનામ તે સૂત્રથી તે કરીશું. અને આમે ત સૂત્રથી તેનો તામ કરીશું. ચ્યવતામ. સહ ચ્યવતામ. તે લપસી જાવ. પલક. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચ્યુ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ગુણો ગુણો. એ જો અયવાય આવ સૂત્રથી ઓનો થશે એટલે ચ્યવ. મૂળ પ્રત્યય છે આતમ. પ્રથમ પુરુષ દ્વિવચન. આતમમાં
આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયાનો આદેશ અને લોપો વિયરવલી સૂત્રથી આનો લોપ હિત આત્મને પદનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતે ને આમે તહ સૂત્રથી એનો આમ થશે એટલે એતામ પ્રત્યય બનશે આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે ચ્યવેતામ તૌ ચ્યવેતામ તે બે લપસો હમ. પાયલ. હા સર અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે અને એચો અયવાય આવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ચ્યવ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે જમાં જો અંત સૂત્રથી અંત હોવાથી અંત ટીતાત્માની પદાનામ ટેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતામ પ્રત્યય બનશે અતો ગુણે સૂત્રથી પરરૂપી કૃપ નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે એટલે તે ચ્યવંતામ તે બધા લપસો બીના. હા સર ચ્યુંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચ્યુ કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈ જ સંજ્ઞા હતા અ રહેશે પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આ ધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ચ્યો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ચ્યવ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને શેરનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે અને જોડી દેતા બની જશે ચ્યવસ્વ ત્વમ ચ્યવસ્વ તું લપસ તું લપસ પ્રહલાદ. ચ્યુ અંગ ધાતુ છે અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે પરમાં અ છે અને આગળ ઉ છે એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ચ્યો થશે અને એચો અયવાયવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ચ્યવ એવું અંગ બનશે આઠામ પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એ થશે એટલે આ થે અને આ તો પહેલા ગીત સૂત્રથી લખશું. આ પહેલા તો ગીત સૂત્રથી આના સ્થાને ઈય થશે એટલે ઈ થામ અને લોપો વેરવલીથી ઈનો યનો લોપ થશે એટલે ઈ થામ ટીત આત્મને પદાનામ ટેરેથી આમનો એ થશે અને આમે ત સૂત્રથી આમનો ફરી એ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે અને આદ ગુણ એ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે ચ્ય વેથામ યુવામ ચ્ય વેથામ તમે બે લપસો એવો અર્થ થશે હું બનાવું સર આગળ હમ. ધાતુ છે ચ્યુઅંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ થશે ને એચો અયવાય આવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ વમાં અ આવી જશે એટલે અંગ બનશે ચ્યવ લોટ લકાર મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે દ્વમ ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી
ધ્વમમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે દ્વે અને સવાભ્યામ વામવ સૂત્રથી એના સ્થાને અમનો આદેશ કરીશું એટલે દ્વમ. રૂપ બનશે યુયમ અચ્યવદ્વમ. તમે બધા લપસો. ક્યાંથી આવ્યો? યુયમ વદ, યુવમ અમ. ચ્યવદ્વમ. હમ. હા, યુયમ ચ્યવદ્વમ. આવશે. તમે બધા લપસો. મને ખ્યાલ ના રહ્યો, હું બોલી ગયો આગળ. હમ. કેટલી બારી? નંદની. હા સર, અંગની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શબ્દ. શબ્દમાં પની હાલ અંત્યમ સૂત્રથી અને શનિલા શબ્દ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. ને જો અયવા સૂત્રથી ઓનો અવ કરીશું. હમ. જવ પ્રત્યય છે ઈટ. ઈટમાં તની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને અને ઈનું એ કરીશું. ઈટ આત્મને પદાર્થ નામ તેરે સૂત્રથી એ કરીશું ઈનું. અને આડુત્યમસ્ય પીત સૂત્રથી આટનું આગમ કરીશું. આડુતમસ્ય પિત્તથી 8 નો આગમ. હમ. આખાનો એત્વ થઈ જશે. પિતાત્મા. આનો એ પદાર્થ નામ તેરે સૂત્ર. આ અને એ ધીમે બોલા થોડું. આટસ્ય. આટસ્ય સૂત્ર. અય અહમ ચ વૈ. હવે અહીંયા અ છે અને અહીંયા અય છે. એ છે અય. વૃદ્ધિ રેચીથી ચ વૈ. પ્રત્યય બને ત્યાં સુધી આટસ્ય. હા સર. પણ પછી આગળ અ બેઠો છે અને વૃદ્ધિ રેચી. ચ વૈ. અહમ ચ વૈ. હું જાઉં. લખશું. પલક. અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ દર્શક હોવા તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. જે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી એકંતમાં ગુણ એટલે ઉનો ગુણ ઉ. એ જો અયવાયાવ સૂત્રથી ઉનો અવ થશે. એટલે જ્યવ. હું પ્રત્યય છે વહી. તંબૃષ દ્વિવચનમાં. વહી માટે આત્મને પદનામ તેરે સૂત્રથી ઈનીટી સંજ્ઞા થઈ તો એટલે વહે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ. એટલે આ વહે અને એ તો સૂત્રથી અય થશે. એટલે આ વહે પ્રત્યય બનશે. અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે. એટલે ચ્યવા વહઈ. આવામ ચ્યવા વહઈ. અમે બે લપસીએ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દ વિગ્રહ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દર્શક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધમાં ગુણ થતા ઓનો ગુણ ઉ થશે. એ જો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે જ્યવ. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહિયંગ પ્રત્યય છે. મયંગમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી યંગની ટી સંજ્ઞા થઈ એ તો એટલે મહે. પછી આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થતા આ મહે. અને એ તો સૂત્રથી અય થતા એના સ્થાને અહીંનો આદેશ થતા આ મહય પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘથી દીર્ઘ થશે. વયમ ચ્યવા મહય. અમે બધા લપસીએ.
ત્યાં સર મ હે લખ્યું છે, મ હૈ આવે. મોબાઈલમાં દેખાય સારું જાય છે નાની સ્ક્રીનમાં. પ્રથમ પુરુષ એક વચન સહ અચ્યવતામ તૌ અચ્યવેતામ તે અરે ક્યાંથી આવ્યો? બધા બોલી સર ગયા, લોટ બધા બોલી ગયા હું. મારા જેવું થઈ ગયું છે. હા. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ. મધ્યમ પુરુષ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ. ઉત્તમ પુરુષ અહમ ચ્યવૈ આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. નંદની. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ તૌ ચ્યવસ્વ યુયમ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવૈ આવામ ચ્યવાવહૈ ને વયમ ચ્યવામહૈ. પલક. હા સર. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવે આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. મહૈ. હા, આવામ ચ્યવાવહૈ અને વયમ ચ્યવામહૈ. ફાયર. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવૈ આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. પ્રહલાદ. અરે જગદીશ. પ્રથમ પુરુષ સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ. મધ્યમ પુરુષ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ. ઉત્તમ પુરુષ અહમ ચ્યવૈ આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. ટીના. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવૈ આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. પ્રહલાદ. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવે આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. રવિન્દ્ર. હા. સહ ચ્યવતામ તૌ ચ્યવેતામ તે ચ્યવંતામ ત્વમ ચ્યવસ્વ યુવામ ચ્યવેથામ યુયમ ચ્યવધ્વમ અહમ ચ્યવે આવામ ચ્યવાવહૈ વયમ ચ્યવામહૈ. અંતિમ વિધિલિંગ લકાર વિધ્યર્થ. ધાતુ છે ચ્યુવાંગ. નંદની. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલા શકવત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. દેશે સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું.
અને એચો અયવાયાવ સૂત્રથી ઓનું અવ કરીશું. જે અવ પ્રત્યય છે ત, લિંગ સિયુટથી સિયોટ નું આગમ ત હોવાને કારણે સુટતી થો, ને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનનો લોપ કરીશું. ને લોપો યોરવલ્લી સૂત્રથી એનો લોપ કરીશું. એટલે ઈત અને 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. સહ ચ વેત તેને લપસવું જોઈએ. પલક. હા સર, અંગની હલનદમ સૂત્રાદી સંજ્ઞા થશે અને કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પાની હલનદમ સૂત્રથી અને શનિ લશક હોય તે તે સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી એકંતંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ. એચો એવા સૂત્રથી ઓનો અવ થશે. એટલે ચ્યવ નું પ્રત્યય છે આતમ. આતમમાં આ તો ગીત નાખ્ય લિયંગ સંયુક્તથી સિંહનો આગમ, સુટ તીથો સૂત્રથી તની આગળ સુટનો પણ આગમ. લિયંગ સલોભો અંત્યસ્યથી અંત્યની હોય ત્યાં બંને સનલો. ને આ એ યામાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. ને 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે તૌ ચ્યવે યાતામ તે બે લપસવું જોઈએ. પાયલ. હા સર, અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઓનો ગુણ ઓ થશે. એ જો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ચ્યવ. જ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં. જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ, લિયંગ સ્યુટથી સિંહનો આગમ, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોપો વેરવલીથી યનો પણ લોપ. ઈરન પ્રત્યય બનશે અને આ જ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તે ચ્યવેરન તે બધાએ લપસવું જોઈએ. જગદીશ. ધાતુ છે ચ્યુઅંગ, અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુક આ ધાતુ કયો સૂત્રથી ગંધંગને ગુણ અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ. અને વ અમાં આવી જશે, અવમાં આવી જશે એટલે ચ્યવ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસમાં લિયંગ સિયુટથી સિયુટ નો આગમ કરીશું. થકાર હોવાથી સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થશે. લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ થશે. એટલે ઇથાસ અને સાની પ્રક્રિયા વિસર્ગતિ. સસડુસો રૂહથી ઋત્વ રમા રહેત ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ અચ અનુનાસિક તે જ કારણ. કલંત્ર કર અવસાન એવું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે ત્વમ અચ્યવેથાહ. ખાલી ચ્યવેથાહ. અલા ક્યાંથી આવી જાય? ત્વમ ચ્યવેથાહ. તારે લપસવું જોઈએ. પ્રહલાદ. ધાતુનો પ્રભાવ. હા, ચ્યુઅંગ ધાતુ છે. એવું જ લાગે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ ચ્યુ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુક આ ધાતુ કયો હો સૂત્રથી ઇગંત અંગનો ગુણ થશે એટલે ચ્યો. ને પરમ અ છે એટલે એચો અયવ આયવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ચ્યવ એવું અંગ બનશે. ઔપદેશિક અવસ્થામાં આથામ પ્રત્યય છે. આથામની અંદર લિંગ શિયુટ થી શિયુટ નો આગમ થશે અને થકાર હોવાના કારણે સુટ તીથો હો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે.
એટલે ઈ યાથામ એવો પ્રત્યય બનશે. અને આદ ગુણ એ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે ચ વે યાથામ યુવામ ચ વે યાથામ તમે બે તમારે બે એ લપસવું જોઈએ એવો અર્થ થશે. રવિન્દ્ર. હા, ચ્યંગ ધાતુ છે, અગ્નિ હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, કર્તરી શપ લાગશે, પાની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસકો તદ્ધિતિથી ઉત્ક્રાંત થશે, અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કયોથી ઉનો ગુણ ઓ થશે એટલે ચિયો. એચ આવ્યાથી ઓનો અવ થશે એટલે ચવ ચ્યવ. ઉત્તમ પુરુષ ના મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે ધ્વમ. લિંગ શુદ્ધ સ્યુટ ના આગમ લિંગ સલોપાન થશે અંત્યને લોપ થશે. લોપો વીર એટલે યનો લોપ થશે. આદ ગુણાથી ઈનો એ થશે. જોડી દેતા ચ્ય વેદ્વમ ચ્ય વેદ્વમ યુયમ ચ્ય વેદ્વમ. તમારે બધાએ લપસવું જોઈએ. નંદની. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રેશિય સાર્વધાતુ કાર ધાતુ કયું સૂત્રથી ઉનો ગુણો કરીશું. ને એ જો અયવાયાવ સૂત્રથી ઉનો અવ કરીશું. પ્રત્યય છે ઈઠ. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ લિંગ સલોપો અનંત્યસ્ય સી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. ઈટ છે, ઈટમાં શું કરશું? આમાં સર ઈટો આવશે ને. હા. લિંગ સિયુટ થી સિયુટ નો લિંગ સલોપો અનંત્યસ્ય થી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. ઈય અને 8 ગુણ સૂત્રથી એનો એ કરીશું. એટલે અહમ ચ વે વ ય ચ વે ય ય. ય. મારે લપસવું જોઈએ. પલક. હા સર, અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી નિશાની લશકો તદ્ધિતિય સૂત્રથી જ સંજ્ઞા થશે. સારો ધાતુ કર ધાતુ કયો સૂત્રથી એકંતંગમાં ગુણ લખ્યો એ જો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ચ્ય ગુણ પ્રત્યય છે વહી. વહીમાં લિયંગ સે ઉત્થી સિંહનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે લિંગ હોય તે અવસ્થાનો લોપ. લોપો વીરવલી સૂત્રથી યનો પણ લોપ એટલે એ વહી પ્રત્યય બનશે. આ ગુણા સૂત્રથી એનો ગુણ એ થશે એટલે આવામ ચ્યવે વહી. અમારે બે લપસવું જોઈએ. પલક કરે પાયલ. હા, ચ્યંગમાં અગ્નિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતિય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઉનો ગુણ ઓ એ જો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ચ્યવ. પછી ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં લિયંગ સ્યુટના અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લિયંગ સ્યુટથી સિંહનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એ ભાષાનો લોપ અને લોપો વેરવલી સૂત્રથી અનુ પણ લોપ થતા ઈ મહી પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે વયમ ચ્યવે મહી. અમારે બધાએ લપસવું જોઈએ. ય વે મોટી. પ્રથમ પુરુષ એક વચન સહ ચ્ય વેત તૌ ચ્ય વેયાતામ તે ચ્ય વેરન. મધ્યમ પુરુષ ત્વમ ચ્ય વેથાહ યુવામ ચ્ય વેયાથામ યુયમ ચ્ય વેધ્વમ.
उत्तम पुरुष अहम च वे य आवाम च वे वही वयम च वे मही नंदनी હા સર સહ ચ વે તૌ ચ વે યાતામ તે ચ વે રન ત્વમ ચ વે થાહા યુવામ ચ વે યાથામ यूयम च वे त्वम अहम च वे य आवाम च वे वही અને વયમ ચ વે મહી लख હા સર સહ ચ્યવે તૌ ચ્યવે યાતામ તે ચ્યવે રન ત્વમ ચ્યવે થાહ યુવામ ચ્યવે યાથામ यूयम च्यवे द्वम अहम च्यवे य आवाम च्यवे वै वयम च्यवे महि पायल सह च्यवे तौ च्यवे याताम ते च्यवे रन त्वं च्यवे थाः युवां च्यवे याथाम यूयं च्यवे द्वम् अहं च्यवे य आवां च्यवे वहि वयं च्यवे महि जगदीश प्रथम पुरुष सह च्यवेत तौ च्यवेयाताम ते च्यवेरन मध्यम पुरुष त्वम च्यवेथाः युवाम च्यवेयाथाम यूयम च्यवेद्वम उत्तम पुरुष अहम च्यवेय आवाम च्यवेवहि वयम च्यवेमहि पीला હા સહ ચ્યવેત તૌ ચ્યવે યાતામ તે ચ્યવે રન त्वं च्यवेथाः युवां च्यवे याथाम यूयं च्यवे द्वम् अहं च्यवे य आवां च्यवे वहि वयं च्यवे महि प्रहलाद सह च्यवेत तौ च्यवेयाताम ते च्यवेरन त्वं च्यवेथाः युवां च्यवेयाथाम यूयं च्यवेद्वम् अहं च्यवेय आवां च्यवेवहि वयं च्यवेमहि रविंद्र हाँ सह च्यवेते न च्यवेत तौ च्यवेताम च्यवेयाताम ते च्यवेरन त्वं च्यवेथाः युवां च्यवेयाथाम यूयं च्यवेद्वम् अहं च्यवेय आवां च्यवेवहि वयं च्यवेमहि એના પછી આવશે જ્યુઅંગ કેટલા 11 સવા 11 થયા મળીએ 11:30 બરાબર છે 10 મિનિટ પછી 11:30 મંગલાચરણ કરી લઈએ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां મળીએ 11:30